જય દ્વારકાધીશ મિત્રો, દેવભૂમિ દ્વારકાની અંદર ઐતિહાસિક અને પૌરાણિક અલગ અલગ ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે. એમાંના મુખ્ય 6 ધાર્મિક સ્થળની યાત્રા આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકા, મોગલધામ ભીમરાળા અને શિવરાજપુર બીચ એવા આ મુખ્ય 6 ધાર્મિક સ્થળની યાત્રા ઓછા ખર્ચે કઈ રીતના કરવી, ચાલો આપણે આ વિડીયોની અંદર જાણીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના આંગણે દેવભૂમિ દ્વારકાની અંદર. આપણે આજે 6 સ્થળ ફરવાના છે. નાગેશ્વર છે, બેટ દ્વારકા છે, રૂક્ષ્મણી મંદિર છે, પછી ગોમતી તળાવ છે, તદુપરાંત ઘણા બધા અલગ અલગ સ્થળ છે. અને અત્યારે અમે રાત રોકાણા હતા જે આંબા ભગતની જગ્યા છે ને તે જગ્યાની અંદર. અહીંયા તમે આવશો ને તો ખૂબ સુંદર મજાનો જે ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત અહીંયા ભોજન પ્રસાદ માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે. અને 4 જણા પર દીઠ 250 રૂપિયા લખે 1000 રૂપિયાની તમને રૂમ મળે છે, એ પણ 5 સ્ટાર AC રૂમ. તો ચાલો હવે વિડીયોમાં સલીશું જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. બોલીએ દ્વારકાધીશ કી જય. નાગેશ્વર 1 ફાઇનલી મિત્રો આપણે નાગેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર છે. તો આપણે તેમના દર્શન કરીને પાવન થઈએ. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. આપણે રિક્ષામાંથી ઉતરીને હવે જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે. એ પહેલાં અહીંયા તમને નાસ્તા પાણીની ઘણી બધી અલગ અલગ સ્ટોલો મળી રહેશે. રેનો રના રના દ્વારકાની અંદર આવેલું છે નાગેશ્વર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. અને નાગેશ્વર મહાદેવનું નામ છે નાગોના નાથ, એટલે કે નાગેશ્વર મહાદેવ. બોલે નાગેશ્વર મહાદેવ કી જય. હર હર મહાદેવ હર. નાગેશ્વર મહાદેવના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ અમે. પેલા આપણે હરુભરો ડ્રાઈવરને પૂછી લેવી કઈ જગ્યા ઉપર જઈએ છીએ. ને આપણી રિક્ષા થઈ ગઈ છે ફરીથી કમ્પ્લેટ. ભગત હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે? ગોપી તળાવ. હવે અહીંથી કેટલું દૂર છે? 5 કિલોમીટર. હવે અહીંથી આપણે ગોપી તળાવ જવાનું છે, ત્યાર પછી બેટ દ્વારકા જવાનું છે. ટોટલ 6 સ્થળ લેવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો આપણે ગોપી તળાવ પહોંચી ગયા છે. બાકી તો અહીંયા ભગવાન રાસ લેતા એવું કહે છે. બાકી પાલટી ઉતરો ની ઘા કરે હવે. હાલો હવે આપણે ઘા કરે ગોપી તળાવ ભગવાન રાસ લેતા એ જગ્યા ઉપર દર્શન કરીને બેટ દ્વારકા તરફ જઈએ. મિત્રો તમે જો કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દહીં વેરી નાઈસ એવું કંઈક વેચે છે, જે લચ્છી વેચે છે. બાકી તો જોઈએ છીએ અહીંયા સરસ મજાનો એક ગેટ બનાવેલો છે. તમને સુરત દાદા હામાં દેખાતા હશે. તો આપણે થોડોક ઇગ્નોર કરજો રિઝલ્ટમાં. બાકી તો આ બધુંથી ઉતરશું તો બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. બાકી તો અહીંયા તમે જો શેરડીના શીશોડા, નાસ્તા પાણીની તમામ સ્ટોલ આ જગ્યા ઉપર લાગેલી છે. રૂક્ષ્મણીજી કા મંદિર और રામ નામ કા તેરતા પથ્થર ના દર્શન આ જગ્યા ઉપર થાય છે. ચાલો આપણે ગોપી તળાવ રૂક્ષ્મણી મંદિરના આપણે દર્શન કરી લઈએ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે બૂટ ચંપલ કાઢીને કહા કરે અંદર પ્રવેશ કરીએ. એ પહેલાં અહીંયા પ્રસાદી મળે છે, પછી આ મંદિરનો એન્ટ્રી પ્રવેશ છે. અહીં તમે જુઓ કઈ રીતના સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કૃષ્ણ ભગવાન કી જય. નટખટ લड्डू गोपाल जी का जय हो. नटखट लड्डू गोपाल जी का जय हो. રામ ભગવાનનો તટસ્થાપટ્ટનના ખૂબ સુંદર મજાના આપણને દર્શન થયા છે. આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે રાસ રમ્યા હતા. ખૂબ સુંદર મજાનું મંદિર છે. તે મંદિરના આપણે દર્શન કરીને હવે બહારની તરફ નીકળી રહ્યા છીએ. અહીંયા સરસ મજાનો એક તળાવ છે એમ કહે છે. તો ચાલો આ તે જગ્યા ઉપર આપણે જઈને દર્શન કરીએ. ગોપી તળાવ જતા અહીંયા તમને બે મંદિરે દર્શન થશે, રામ ભગવાનના અને અહીંયા ગોપી કૃષ્ણ મંદિરના.
અહીંયા રાધા કૃષ્ણનું ભગવાનનું દર્શન થશે. અહીંયા તમને રામ ભગવાનના દર્શન થશે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે આવ્યા છે. આપણે પણ હવે દર્શન કરી લઈએ. અહીંયા તમે જોઈએ તો છે ઘણી બધી માર્કેટ લાઇનમાં જોવા મળશે. અલગ અલગ વસ્ત્ર, અલગ અલગ પૂજા પાઠ. ને આપણે પહોંચી ગયા છીએ ગોપી તલાવ પ્રવેશ દ્વાર. રામ નામનો તરતો પથ્થર. અહીંયા તમે આ ઘાટ ઉપર જો ઘણા બધા ભાવિ ભક્તો છે ને દર્શન કરી રહ્યા છે. આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ જે રાસ રમતા તેમ લોકો પ્રમાણે મેં તમને બતાવ્યું હતું. ઉપરાંત અહીંયા ઘણા બધા લોકો છે ને ચરણામૃત લઈ રહ્યા છે, પગ ધોઈ રહ્યા છે. ચલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. જય દ્વારકાધીશ. ગોપી તળાવના દર્શન કરીને એક જે તેમની સામે મુખ્ય મંદિર છે, તો ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ. ગોપી તળાવે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી જે રાસરી માતા તેમના દર્શન કરીને હવે ફરીથી અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકા તરફ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. ફોલો કર્યા વગર જતા નહીં. બોલીએ દ્વારકાધીશ કી જય. ફાઇનલી મિત્રો આપણે બ્રિજ ક્રોસ કરીને બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણી સવારી અત્યારે અહીંયા ઉતરી રહી છે. ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ. મિત્રો અહીંથી તમને દ્વારકાધીશના ધજાદળના દર્શન થશે. મંદિરે દર્શન કરવા જતાં પહેલાં જ અહીંયા તમને રૂકમણી મહેલ તરફ જવા માટેનો રસ્તો આ જગ્યા ઉપર જોવા મળશે. દ્વારિકાધીશ કી જય. તમામ ભક્તજનોને શ્રી દ્વારકાધીશના મુખ્ય મંદિર તરફ જવા માટેનો આ મુખ્ય દ્વાર છે. અહીંથી તમને પ્રવેશ શરૂ થશે. અહીંયા તમે જો બધા જ લોકો લાઈનમાં ઊભા છે. અહીંયા ભાવિ ભક્તોનો ઉલ્લાસ જુઓ તમે. ઢોલ નગારા સાથે ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. રાધે રાધે. બાકી તો જુઓ તમે આ બધા જ લોકો લાઈનમાં ઊભા છે ને અહીંયા લોકોને અહીંયા ઊભા રાખવામાં આવેલા છે. અહીંયા છે ને આ રીતના માડીવાળી લાઈન છે ને સામે છે મુખ્ય દ્વાર. તે જગ્યા ઉપરથી તમને ચેકિંગ કરીને અંદર પ્રવેશ મળશે. આ જગ્યા ઉપર મિત્રો દ્વારકાધીશના દર્શન કર્યા. આ જગ્યાનો થોડો ઘણો મહિમા હું તમને બતાવું. આ જગ્યા ઉપર જે સુદામા છે ને તે પોતાની સાથે ચોખા પ્રસાદીમાં લાવ્યા હતા. તે દ્વારકાધીશને પ્રસાદીમાં ચોખા અને પૌવા જે ધરવામાં આવે છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ રૂક્ષ્મણી મહેલ જે સોનાની દ્વારકા કહેવામાં આવે છે તે જગ્યા ઉપર. દ્વારકાધીશના ધજાદળના આપ દર્શન કરી રહ્યા છો. દ્વારકાધીશના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ભીમરાળ મોગલ માતાજીના દર્શન કરવા માટે. બોલીએ દ્વારકાધીશ કી જય. રાયની જય. ફાઇનલી મિત્રો આપણે મોગલ માતાજીના મંદિરે ભીમરાળા પહોંચી ગયા છીએ. આ શ્રી મોગલ માતાજીનું પ્રાગટ્ય ભૂમિ સ્થળ છે. તેમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને અંદર પ્રવેશ કરશો ને તેમના સાનિધ્યની અંદર ખૂબ સુંદર મજાની જગ્યા છે. આ જગ્યા ઉપર તમે આવશો તો તમને શાંતિમય અહેસાસ થશે. ખૂબ જ વિશાળ જગ્યાની અંદર આ માતાજીનું જન્મ સ્થળ આવેલું છે ભીમરાળા. દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદ વિભાગ ખંડ તરફ. એ પહેલાં જ અહીંયા વચ્ચોવચ્ચ સરસ મજાનું જે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે તેમના દર્શન કરીએ. ખૂબ સુંદર મજાનો ભવ્ય વિશાળ હોલની અંદર ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે. મિત્રો માતાજીનો પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદીમાં ગાંઠિયા છે, બુંદી છે, એક જાતનું શાક છે, દાળ ભાત ને છાશ. બોલીએ શ્રી મોગલ માતા કી જય.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. આ દરિયા કિનારો આવેલો છે. આ ભાઈ એમ કે મંદિર નથી, ત્યાં મંદિર નથી ભાઈ, એ ફક્ત ફરવા માટે દરિયા કિનારો છે. એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જો બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાના ઘણા બધા નાસ્તાના સ્ટોલો નાખેલા છે. આ તમે સાંભળ્યો ને દ્વારકાના રીલ જોઈ હોય તો કાળી કાળી વેહનું ધોળું માખણ જે પીવું હોય તો ઘા કરે દ્વારકા. તમારી બધી જગ્યા ઉપર એ અત્યારે વેચે છે. જો ભાઈ કેમ પણ આ મિત્રો આપણે ઊંચા કોટડાના દરિયામાં જોવા મળે છે. બાકી તો અહીંયા તમે જુઓ જમ્પિંગ કરવા માટેના જે અલગ જે દરિયામાં સ્ટન્ટ થાય ને એના ફુગા આ જગ્યા ઉપર ફૂલાવેલા છે. પછી અહીંયા ટુ વ્હીલોની રાઈડો થાય છે. શિવરાજપુર બીચ ઉપર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે. અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી અલગ એક્ટિવિટીઓ થાય છે. પછી અહીંયા ઊંટની પણ રાઈડ થાય છે. અહીંયા બધા ભાઈઓ છે ને અલગ ફોટા પડાવે છે. બાકી તો આપણે દરિયા કિનારાનો આનંદ લેવાનો છે, ફોટા પાડવાના છે. જો અહીંયા ઘણા લોકો ફોટા પાડે છે. બાકી રાઈડની આનંદ લેવી હોય તો કંઈક અલગ છે. લગભગ 200 રૂપિયા ટિકિટ લઈ છે આ બોટની અંદર બેસવા માટેની. અહીંયા મિત્રો આ બીચ નાનો અમથો નથી. તમે સામે કાંઠેથી લઈને જુઓ ને તો અંદાજિત 1-2 કિલોમીટર સુધીનો આ બીચ છે, દરિયા કિનારો. આ દરિયા કિનારા ઉપર તમે સામે લગી નજર મારો ત્યાં લગી તમને હોડિયું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જ જોવા મળશે. બાકી અહીંયા તમે જુઓ કેમ પણ ફૂલ સ્પીડમાં આવો ભાઈ, સ્પીડ બોટ. અને બેઠવાના એક જણના 200 રૂપિયા લે છે. ફૂલ આનંદ લેવડાવે ભાઈ, ફૂલ મોજ રાઉન્ડ સાથે. શિવરાજપુર બીચેથી આપણે હવે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ રૂકમણીજીના મંદિરે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ફોલો કર્યા વગર જતા નહીં. આપણે પહોંચી ગયા છીએ રૂકમણી માતાજીના મંદિરે. અહીંયા તમે જો આ છે મંદિર, ખૂબ જ સરસ મજાનું જૂનું અને પૌરાણિક મંદિર છે. ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ. ખૂબ જ સુંદર મજાની જગ્યામાં તો રૂકમણી માતાજીનું મંદિર આવેલું છે અને ખૂબ જ તમે જો ધજાદરના દર્શન કરી રહ્યા છો.